તો આપણે અત્યારે અંતઃસ્રાવની સારવાર જોઈ. હવે એમાં ગર્ભધારણથી બચવા માટેની આપણે લગભગ 3 થી 4, એમાં પહેલું કુદરતી પદ્ધતિ પણ જોઈ, અવરોધ પદ્ધતિનો અભ્યાસ કર્યો. અવરોધ પદ્ધતિની અંદર આ 3 વસ્તુ આવશે: નિરોધ અને આંતરપટલ. આ બંને અવરોધ પદ્ધતિમાં આવશે. પછી અંતઃગર્ભાશય એટલે IUDs આવશે. પિલ્સ આવશે, જે મોં માટે લેવાની ગોળી હોય છે. અંતઃસ્રાવ સારવાર એટલે હાલ આપણે જે હોર્મોનની વાત કરી, ઇન્જેક્શન સ્વરૂપે પણ લઈ શકો અથવા તો પ્રત્યારોપિત પણ થઈ શકે સ્કિનની નીચે. હવે છેલ્લો એક ઉપાય આપણે જોવાનો છે ને છે સ્ટેરિલાઇઝેશન અથવા તો વ્યંધીકરણ. જોઈ લઈએ વ્યંધીકરણ. વાઢકાપ પદ્ધતિ જેને કહી શકાય અથવા તો સ્ટરિલાઇઝેશન પદ્ધતિ પણ કહેવાય છે. અને આ બંને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સ્ત્રી પુરુષ બંને કરાવી શકે છે. આ પદ્ધતિ જે છે, જેમાં આપણે અત્યારે જોઈશું કે અહીંયા આકૃતિમાં બંનેના પ્રજનન તંત્ર બતાવેલા છે, નર અને માદાનું બંનેનું, સ્ત્રી પુરુષ બંનેનું. હવે એમાં સામાન્ય રીતે પુરુષ અથવા તો સ્ત્રી ગર્ભધારણને રોકવાની આ અંતિમ પદ્ધતિ છે. અંતિમ પદ્ધતિ એ માટે છે કે જો આ પદ્ધતિને કરાયા પછી ગર્ભધારણની ઈચ્છા હોય તો સક્સેસ જતી નથી. એટલે આ અંતિમ પદ્ધતિ છે. એટલે ઓપરેશનથી જનનકોષોના વહનને અટકાવી દેવામાં આવે છે અને ગર્ભસ્થાપનને અટકાવાય છે. નરમાં જો વ્યંધીકરણની પ્રોસેસ આપણે જોઈએ તો એને આપણે પુરુષ નસબંધી અથવા તો વાસેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. જો સ્ત્રીની અંદર આ વસ્તુ કરવામાં આવે એટલે કે એને સ્ત્રી નસબંધી અથવા તો ટ્યુબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. પુરુષ નસબંધીની અંદર આપણે જાણીએ છીએ કે આ શુક્રપિંડનો ભાગ છે, આ જે છે શુક્રવાહિનીનો ભાગ છે. તો અહીંયા જ ઓપરેશન થતું હોય છે કે વાસેક્ટોમીની અંદર શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવામાં આવે છે અથવા તો વૃષણ કોથળીની ઉપર નાનો કાપ મૂકી અને બાંધી દેવામાં આવે છે, કટ કરી અને બાંધવામાં આવે છે. જ્યારે સ્ત્રી નસબંધી જે છે, અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો, નાનો ભાગ દૂર કરવામાં આવે છે અને ઉદરમાં અથવા તો યોનિ દ્વારા નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે છે. આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે. એટલે ગર્ભસ્થાપન અહીંયા થઈ શકતું નથી, કારણ કે જે જનનકોષોનો માર્ગ છે એને જ કટ કરી દીધેલો છે, કાં તો કટ કરીને વાળીને બાંધી દીધેલો હોય છે. એટલે આની માટે પણ ઘણી પદ્ધતિ છે કે કઈ રીતે ઓપરેશન કરવું. ટૂંકમાં આ વાસેક્ટોમી કરાવીએ કે ટ્યુબેક્ટોમી જે કરાવીએ છીએ એ અસરકારક ખૂબ છે, પરંતુ પુનઃસ્થાપિતતા ઘણી નબળી છે. પુનઃસ્થાપિતતા એટલે એનો અર્થ એવો થાય કે જો એકવાર દંપતી આ પ્રકારનું ઓપરેશન કરાવી દે અને ફરી ગર્ભધારણ કરવું હોય તો આ એટલું બધું સક્સેસ જતું નથી. યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી પર ભાર મૂકવો આવશ્યક છે અને તેનો ઉપયોગ યોગ્ય તબીબી, યોગ્ય ડૉક્ટરની સારવાર પ્રમાણે જ કરવો જોઈએ. પ્રજનનિક સ્વાસ્થ્યની સંભાળ માટે ગર્ભનિરોધકોની કાયમી જરૂરિયાત નથી. ખરેખર તો જોવા જઈએ, જે આગળ આપણે જોયું કુદરતી પદ્ધતિ સિવાયની જે છે, તો એની અંદર તમે જોઈ શકો છો કે કેટલાકમાં ફોર્મ વપરાય છે, શુક્રનાશક ફોર્મ વપરાય છે, જેલ વપરાય છે, ક્રીમ વપરાય છે, IUDs વપરાય છે, અથવા તો કોઈ પણ હોર્મોનલ આપણે ટ્રીટમેન્ટ લઈએ છીએ. પણ હકીકતમાં તો એ શું કરે છે, કુદરતી પ્રજનનિક ઘટનાક્રમ વિરુદ્ધ કાર્ય કરે છે. જેટલા પણ આપણે અત્યારે હાલ ગર્ભનિરોધકો જોયા, આપણા શરીરની અંદર જે કુદરતી પ્રક્રમ ચાલતો હોય છે એના વિરુદ્ધ જ કામ કરે છે. એટલે કે ગર્ભાવસ્થા, ગર્ભધારણ, આ પદ્ધતિનો ઉપયોગ ગર્ભધારણનો અટકાવ કે તેને વિલંબિત કરવા અથવા તો વ્યક્તિગત કારણોસર ગર્ભધારણમાં અવકાશ લાવવા માટે થાય છે. એટલે કે આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેમ છતાં માંદગીની અસર જેવી કે ઉલટી થવી, ઉબકા આવવા, પેટમાં દુખવું, રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્રાવ અથવા તો સ્તન કેન્સર કે જે ખૂબ સામાન્ય રીતે જોવા મળતા નથી છતાં પણ તેને અવગણી ન શકાય. આ બધી સાઈડ ઇફેક્ટ હોય છે એની. અનિયમિત ઋતુસ્રાવ થવો છે કે સતત જો લેવામાં આવે તો સ્તનનું કેન્સર છે, આવું બધું આડઅસરોમાં જોવા મળતું હોય છે. ખૂબ સામાન્ય નથી એટલે બહુ નથી, ભાગ્યે જ જોવા મળતું હોય છે. તો પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી
અહીંયા શુક્રવાહિની ઉપર નાનો કાપ મૂકવામાં આવે છે, અહીંયા અંડવાહિની ઉપર નાનો કાપ મૂકવામાં આવે છે. આગળ જોઈ લઈએ હવે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. દાક્તરી ગર્ભપાત આપણે કહી શકીએ. તો કોને એમટીપી કહીશું? તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત અથવા તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી તરીકે ઓળખાય, અથવા તો પ્રેરિત ગર્ભપાત પણ કહી શકાય. 45 થી 50 મિલિયન એમટીપી વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે, જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1ની સંખ્યામાં હોય છે. આમ તો એમટીપી વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે, પરંતુ એનો હેતુ એવો નથી થતો કે એમટીપીને સ્વીકારી લેવી કે કાયદાકીય બનાવી દેવી, કારણ કે એમટીપી જે છે એ ઘણા દેશો માટે ચર્ચાનો વિષય બનેલો છે. અને એની અંદર જોવા જઈએ તો ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સાથે સંકળાયેલ છે. ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે 1971માં સખત જોગવાઈ કરેલી છે અને કાયદાકીય કરેલ છે. અને પ્રતિબંધ જે છે એ અનઅધિકૃત અથવા તો ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવેલો છે. પણ હજુ પણ ભારતની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા વધુ જ નોંધાય છે. ભારતની અંદર આ કાયદેસર પ્રતિબંધિત વસ્તુ છે એમટીપી જે છે. અને એમટીપી કરવું હોય તો એ પણ એના કેટલાક નિયમો છે, કેટલાક કાયદાની અંદર નિયમો મૂકેલા છે કે આ નિયમોના હેઠળ એમટીપી થઈ શકે. એ નિયમોની પણ આપણે ચર્ચા કરીએ છીએ. પણ ધ્યાન રાખવાનું, એમસીક્યુમાં પૂછાઈ શકે, 1971ની અંદર આપણે આ પ્રતિબંધિત છે, છતાં પણ સ્ત્રી ભ્રૂણ હત્યા આજે પણ એટલી પણ ચાલે જ છે. તો પહેલો પ્રશ્ન કે એમટીપી શા માટે? તો દેખીતી રીતે જો જવાબ જોવા જઈએ તો અસુરક્ષિત સમાગમ અથવા તો સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતા અથવા તો રેપ કેસના કારણે અનૈચ્છિક ગર્ભધારણ થયો હોય તેનાથી છુટકારો મેળવવા માટે થાય છે. એમટીપી ખાસ કિસ્સાઓમાં ત્યારે જ શક્ય બનાય અથવા તો કાયદાકીય ત્યારે જ મંજૂરી મળતી હોય છે કે જે કિસ્સાની અંદર સતત ગર્ભધારણ કે જે માતા અને બાળક અથવા બંને માટે હાનિકારક હોય અથવા તો ઘાતક હોય તો તેના માટે જરૂરી છે. એમટીપી ગવર્મેન્ટ અથવા તો કાયદો એને મંજૂરી આપે છે. તો એમટીપી કોના માટે લાગુ પાડી શકાય? તો આપણે બુકની અંદર એક સાઈડની અંદર બંને વિધાનો આપેલા છે કે સતત ગર્ભધારણથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ હોય કે તેણીના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઈજા માટે અથવા તો જન્મનાર બાળક જે છે નોંધપાત્ર જોખમી હોય, તે શારીરિક કે માનસિક અનિયમિતતા જેવી ઘટનાને લીધે ગંભીર વિકલાંગતા પામતું હોય, તો આ બંને માટે એમટીપી લાગુ પાડી શકાય છે. ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત મનાય છે. બીજા 3 મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ જ ઘાતક છે. આ સંદર્ભમાં એક સૌથી વધુ અગત્યની બાબત છે કે મોટાભાગની એમટીપી જે છે ગેરકાનૂની રીતે અથવા તો અયોગ્ય વ્યક્તિ પાસે કરવામાં આવે છે, જે માત્ર અસુરક્ષિત તો ખરું જ પણ એની સાથે સાથે ઘાતક પણ છે. એટલે કે માતા અને બાળક બંનેનું મૃત્યુ થઈ શકતું હોય છે આ પ્રવૃત્તિની અંદર. અને આ જ પ્રવૃત્તિ ન જન્મેલા બાળકની જાતિ પરીક્ષણ માટે એમ્નિયોસેન્ટિસ જે આપણે આગળ ઉલ્વજળ કસોટીનું જોયું હતું એનો દુરુપયોગ છે. બરાબર, આપણે ઉલ્વજળ કસોટી ભારતની અંદર પ્રતિબંધિત છે. એ પ્રતિબંધિત છે એટલે બીજું અત્યારે સોનોગ્રાફી જેવા મશીનો આવી ગયા છે, હાઈટેક ટેકનોલોજી આવી ગઈ છે અને એનાથી બાળકનું લિંગ પરીક્ષણ થતું હોય છે ને પછી એમટીપી થતું હોય છે. અને મેજોરિટી એવું જાણવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો એમટીપી કરાવવામાં આવે છે, જેને આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા એવું આપણે અત્યારે સાંભળીએ છીએ. અને આ બાબત કાયદાની રીતે વિરુદ્ધ છે. આવી પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ, કારણ કે આ પ્રવૃત્તિથી યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક હોય છે.
અસુરક્ષિત મૈથુનને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી અને બિન આરોગ્યપ્રદ વલણને આપણે અટકાવી શકીએ છીએ. એમટીપી વિશે થોડુંક જોઈ લઈએ આપણે કે માતાના મૃત્યુદર અને રોગિષ્ટતાને પરિણામે અને ગેરકાનૂની ગર્ભપાતને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા પ્રેરિત ગર્ભપાત જે છે એનો કાયદો જે 2017માં સુધારો કરાયો છે અને આ કાયદા અનુસાર ગર્ભાધાન પામેલ સ્ત્રી કેટલાક કારણસર 12 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટરો દ્વારા કરાય છે. જો ગર્ભાધાન 12 અઠવાડિયા કરતાં વધારે પરંતુ 24 અઠવાડિયા કરતાં ઓછી હોય તો ચોક્કસપણે 2 માન્ય ડૉક્ટરોની સલાહ લેવી જેથી વિશ્વસનીય જરૂરિયાત પ્રમાણે ગર્ભપાત કરી શકાય. અને આ બંને હોય આ બંને કારણો થકી એમટીપી શક્ય બનતું હોય છે. એટલે દરેક માટે એમટીપી અથવા તો એમ કહીએ કે વસ્તી નિયંત્રણ માટે સારું વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા છે, પણ એને કાયદાકીય ન કરી શકાય. કાયદાકીય ભારતની અંદર આ બંને માટે જ અથવા તો ત્રીજો મુદ્દો ઉમેરવો હોય તો બળાત્કારનું પરિણામ હોય તો પણ એમટીપી કરી શકાતું હોય છે. અને એ પણ જે મર્યાદા આપણને આપી છે કે 12 અઠવાડિયા કરતાં વધારે પરંતુ 24 અઠવાડિયા કરતાં ઓછી હોય તો એને આપણે એમટીપી કહીશું. જોઈ લઈએ હવે જાતીય સંક્રમિત ચેપ જે છે એના માટેની ચર્ચા કરી લઈએ. એસટીડી જેને આપણે કહીએ છીએ. તો જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તો એને આપણે સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ અથવા તો એસટીઆઈ તરીકે અથવા તો યૌન સંબંધિત રોગો તરીકે ઓળખીશું. વીડી તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનન માર્ગમાં ચેપ જે છે એને આરટીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ એની અંદર ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પિસ, ક્લેમાડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ બી અને સૌથી વધુ ચર્ચિત હોય એવો એચઆઈવી. આ બધા જ રોગો જે છે એ એસટીઆઈ છે. આમાંના કેટલાક બહુ સામાન્ય છે, થાય મટી જતા હોય છે, પણ આમાંની સૌથી જો ગંભીર હોય અને સૌથી ખતરનાક રોગ હોય તો એચઆઈવીનો છે, જેની આપણે આગળ ચેપ્ટર 8ની અંદર વધુ ડિટેલમાં ચર્ચા કરીશું કે એચઆઈવી એ વાયરસથી થતો રોગ છે. થોડીક ચર્ચા આપી છે આપણે જોઈ લઈએ કે હિપેટાઇટિસ બી અને એચઆઈવી જે છે સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય, વાટકાપના સાધનો વગેરેની અદલાબદલીથી પણ ફેલાતો હોય છે. રુધિરાધાન અથવા તો ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થતો હોય છે. હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પિસ અને એચઆઈવી ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલું નિદાન થાય અને યોગ્ય સારવાર મળી જાય તો સંપૂર્ણપણે સાધ્ય છે. જુઓ, 3 પૈકી 2 સાધ્ય છે. સાધ્ય એટલે જેનો ઉપચાર થઈ શકે અને રોગ મટી શકે. હિપેટાઇટિસ બી અને જનનાંગીય હર્પિસ. એચઆઈવી જે છે એ સાધ્ય નથી, એ તદ્દન અસાધ્ય રોગ છે. એ ધ્યાનમાં રાખીશું આપણે. મોટાભાગના રોગોની શરૂઆતમાં ચિહ્નો બહુ ગૌણ હોય છે. ગૌણ હોવા એટલે કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવવી, પ્રવાહી સ્ત્રાવ થવો, સામાન્ય દુખાવો થવો, સોજો આવવો, આવા બધા લક્ષણો બધાની અંદર કોમન દેખાતા હોય છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીની અંદર આ રોગના ચિહ્નો નથી દેખાતા, એટલે લાંબા સમય સુધી અનિદાનિત રહેતા હોય છે. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અથવા તો ઓછા લક્ષણો દેખાવા અને એસટીઆઈથી જોડાયેલ જોઈએ કે કોઈ વ્યક્તિને એચઆઈવી હોય તો એક તો સામાજિક રીતે પણ એ વ્યક્તિને અલગ કરી દેવામાં આવે છે, એટલે એ પણ એક કલંકનો ડર હોય. સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકી શકે છે. આગળ જતાં સમસ્યામાં વધારો પણ કરતું હોય છે, જેની અંદર નિતંબની બળતરાના રોગો જેને પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ તરીકે PID તરીકે આ બધાના પૂર્ણ નામ તૈયાર કરવા પડશે. એચઆઈવીનું નામ આગળ આવશે પણ અહીંયા વીડી છે, આરટીઆઈ છે, એસટીઆઈ છે, પછી PID છે, આ બધાના પૂર્ણ નામ તૈયાર કરી દેવાના. ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણને એક્ટોપિક પ્રેગ્નન્સીઝ કહેવાય છે. એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે શું? તો જુઓ, અગાઉના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે ફલન થાય તો ક્યાં થાય? અંડવાહિનીમાં થાય, પણ ગર્ભધારણ ક્યાં થાય? ગર્ભાશયમાં થાય. પણ કોઈક
એવા વિક્ષેપને પરિણામે ગર્ભધારણ જો અંડવાહિનીની અંદર જ થઈ જાય તો પછી ઓપરેશન કરાવવું પડે. અંડવાહિનીની અંદર ગર્ભસ્થાપન ન થવું જોઈએ. ગર્ભસ્થાપન હંમેશા ગર્ભાશયની અંદર જ થવું જોઈએ. પણ અંડવાહિનીમાં જો ગર્ભધારણ થાય તો એ પછી એની સારવાર કરાવવી પડે, અંડવાહિની કપાવવી પડતી હોય છે. અફળદ્રુપતા અથવા તો પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકતું હોય છે. STI સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. એટલે આવા રોગની શરૂઆતની અવસ્થામાં જ નિવારણ અથવા તો નિદાન અને સારવારને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ટીવીની અંદર પછી PHC સેન્ટર હોય, મોટા મોટા હોર્ડિંગ, મોટા મોટા બેનરો લગાવેલા હોય છે. એમાં તમે જોઈ શકો HIV હોય છે, હિપેટાઇટિસનું હોય છે. એટલે આને બહુ પ્રાથમિકતા આપી છે આવા મોટા કાર્યક્રમોને, કે જેથી તમામ વ્યક્તિઓ ને આપણે યોગ્ય સારવાર આપી શકીએ. બીજું, ચેપોથી સંવેદનશીલ હોવા છતાં તમામ વ્યક્તિઓ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં 15 થી 24 વર્ષોની વય જૂથના વ્યક્તિઓમાં, કે જે વય જૂથમાં તમે બધા પણ આવી જાઓ, એમાં વધુ હોવાનું જણાવાયું છે. 15 થી 24 વર્ષની ઉંમરવાળા વ્યક્તિઓમાં આવા રોગ વધુ જોવા મળે છે. પણ 3-4 મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. એમાં નીચે આપણને આપેલું છે કે અજાણ્યા સાથી કે ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો જોઈએ. જાતીય સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું જોઈએ, જેથી એનું વહેલી તકે સારવાર થઈ શકે. હવે છેલ્લો મુદ્દો જોઈ લઈએ, અફળદ્રુપતા અથવા તો વંધ્યતા, ઇન્ફર્ટિલિટી. પ્રજનનિક સ્વાસ્થ્યની આપણે ચર્ચા કરી, ઇન્ફર્ટિલિટી જોઈ લઈએ. ભારત સહિત સમગ્ર વિશ્વમાં એવા પણ દંપતીઓ છે કે અફળદ્રુપ છે, એટલે કે અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ, એટલે કે કોઈ પણ ગર્ભનિરોધકને વાપર્યા સિવાય પણ બાળક પેદા કરી શકવા માટે અસક્ષમ છે, અસમર્થ હોય છે. આના અનેક કારણો હોઈ શકે. કોઈ પણ દંપતીને બાળક ન હોય એના માટે માત્ર સ્ત્રી જ જવાબદાર હોય એવું નથી હોતું. કેટલીક વખત પુરુષની અંદર પણ એવા સિમ્ટમ્સ હોય છે, પુરુષની અંદર પણ કેટલીક એવા ખામીઓ હોય છે. પણ એ સિવાયના કારણો પહેલાં આપણને આપી દીધેલા છે. શારીરિક કારણો, જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી અથવા તો મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે છે. ભારતમાં આપણી ટેક્સ્ટબુકમાં લખ્યું જ છે કે ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે, પરંતુ એવું હોતું નથી. પુરુષમાં પણ હોઈ શકે છે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર, જેને આપણે વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય, એ નિદાનમાં મદદ કરે છે અને કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી અને દંપતીને બાળક પ્રાપ્ત કરવામાં આવે છે. આમ છતાં જ્યાં ખામીઓને સારી કરવી શક્ય ન હોય, પણ કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ જે છે, જેને કહેવાય છે સહાયક પ્રજનન પદ્ધતિ, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ, ART તરીકે જાણીતી છે, અને એના થકી દંપતી બાળકો પ્રાપ્ત કરી શકે છે. તો પહેલું જોઈએ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન અથવા તો IVF. તમે આ શબ્દ ઘણી જગ્યાએ સાંભળ્યો હશે. જો બે શબ્દ તમે યાદ રાખી લો, વિટ્રો અને વિવો, VITRO, વિટ્રો. વિટ્રો એટલે લેબની અંદર અથવા તો જીવંત વસ્તુની બહાર, દેહની બહાર કરવામાં આવતું, એનો વિટ્રો શબ્દ વપરાય. એ લેબની અંદર થાય, ટૂંકમાં જીવંત માધ્યમમાં ના થતું હોય એ પ્રક્રિયા. વિવો એટલે જીવંત હોવું, બરાબર. જીવંત વાતાવરણની અંદર એ પ્રક્રિયા થતી હોય તો ઇન વિવો કહેવાય. અહીંયા આપણે શબ્દ વાપર્યો છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો એટલે લેબની અંદર પેટ્રી ડિશમાં કરવામાં આવતું ફલન, શુક્રકોષ અને અંડકોષનું, એટલે આપણે એને ઇન વિટ્રો IVF તરીકે ઓળખવામાં આવે છે. પણ બોડીની અંદર જ થતું હોય, દેહની અંદર જ થતું હોય તો આપણે એને ઇન વિવો ફર્ટિલાઇઝેશન કહીશું. તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનમાં લખ્યું જ છે કે શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં જ, એટલે એવું ત્યાં પરિસ્થિતિ, એવું પર્યાવરણનું ત્યાં પર્યાવરણ ક્રિએટ કરવામાં આવે છે, પર્યાવરણ બનાવવામાં આવે છે કે જે બોડી પ્રમાણે જ હોય, શરીર જેવું જ હોય, એમાં ફલન કરવામાં આવે છે. બીજી એક આપ્યું છે ભ્રૂણ સ્થળાંતરણ, એમ્બ્રિયો ટ્રાન્સફર, એને ET કહેવાય. એને લગતી પદ્ધતિ છે, અને આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે, કે જેમાં દાતા સ્ત્રીનો અંડકોષ અને દાતા પુરુષના
શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે. પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડનું નિર્માણ પ્રેરવામાં આવે છે. ત્યારબાદ ફલિતાંડ અથવા તો પ્રારંભિક ભ્રૂણ 8 કોષ સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતાને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. જુઓ, ઇન વિટ્રો ફલન અને ભ્રૂણ સ્થળાંતરણ બંનેની અંદર ફલન શરીરની બહાર જ થાય છે. બરાબર, બંનેની અંદર. એટલે એમાં શું કરવામાં આવે છે, જે તે પણ સ્ત્રી પુરુષ હોય છે એમાં અંડકોષ અને શુક્રકોષને બોડીની બહાર લાવવાનો. બોડીની બહાર લાવીને પેટ્રી ડીશની અંદર ભેગા કરી અને જે પ્રમાણે આપણા શરીરનું ટેમ્પરેચર હોય, શરીરની પ્રમાણે જે પણ પીએચ મેન્ટેન કરવાનું હોય, તાપમાન કરવાનું હોય, પોષક દ્રવ્યો જે પણ જરૂરિયાત એ બધી લેબની અંદર પ્રોવાઈડ કરવાની અને એમાં પછી ફલન કરાવવાનું. આઈવીએફમાં અને ઈટીમાં એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફરમાં બંનેમાં ફલન શરીરની બહાર થશે. હવે એની અંદર શું થતું હોય છે કે ફલિતાંડ આઈવીએફ કર્યું હોય તો એકલો ફલિતાંડ ટ્રાન્સફર કરવામાં આવે અને ભ્રૂણ સ્થળાંતરિત હોય તો એની અંદર 8 કોષો. જો ફલન થાય એટલે ફલિતાંડ બને. ફલિતાંડ એક કોષીય જ હોય. જો ફલિતાંડને આપણે ટ્રાન્સફર કરીએ છીએ અંડવાહિનીમાં તો એ આઈવીએફ સિસ્ટમ પ્રમાણે આવ્યું. અને જો ભ્રૂણ સ્થળાંતરિત કરવો હોય તો જે ફલન થઈ અને ફલિતાંડ બન્યો છે તેનું વિખંડન થવા દેવાનું. એટલે કે સંભાજન થઈને 8 કોષો સર્જવા જોઈએ. 8 કોષો સુધીનો ભ્રૂણ બની જાય ને પછી 8 કોષોને અંડવાહિનીમાં તબદીલ કરી દેવાના અથવા તો અંડવાહિનીની અંદર નાખી દેવાના. તો અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. તો આને ફલિતાંડ અંડવાહિની સ્થળાંતરણ ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં એને ઝિફ્ટ કહેવાય. ફરી સમજી લો, ફલિતાંડ કોને કહીશું? ફલિતાંડ જે છે એ શરીરની બહાર નિર્માણ કરવામાં આવેલો છે. બરાબર, અને એ અંતઃ અંડવાહિની સ્થળાંતરણ અંડવાહિનીની અંદર આપણે મૂકવાનો છે એટલે એને ઝિફ્ટ કહેવાય. 8 કરતાં વધુ કોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. જો ફેલોપિયન ટ્યુબમાં મૂકીએ છીએ, અંડવાહિનીમાં મૂકીએ છીએ તો ઝિફ્ટ, અને ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે તો એને ઇન્ટ્રા યુટ્રાઇન ટ્રાન્સફર એટલે અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ કહેવાય. આઈયુટી કહેવાય એને. બરાબર, ફરીથી સમજી લો. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કરાવીએ કે ભ્રૂણ સ્થળાંતરણ કરાવીએ, બંનેની અંદર ફલન જે છે એ શરીરની બહાર જ કરવાનું છે. આઈવીએફ કરાવીએ તો એમાં ફલિતાંડ, બરાબર, અને ભ્રૂણ સ્થળાંતરણ હોય તો પ્રારંભિક ભ્રૂણ એટલે કે 8 કોષો સુધીનો ગર્ભકોષ્ઠી કોષો 8 કોષો હોય છે એમાં. તો એ બંનેને ફલિતાંડને કે પછી ભ્રૂણને, બરાબર, ફલિતાંડ કે ભ્રૂણને આપણે અંડવાહિનીની અંદર સ્થળાંતરણ કરાવીએ છીએ તો આપણે એને ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર કહેવાય. 8 કોષો સુધીના જ 8 કરતાં વધુ થાય તો એને પછી ગર્ભાશયમાં મૂકવા પડે, પછી ફેલોપિયન ટ્યુબમાં ના મુકાય. આ ધ્યાનમાં રાખવાનું. એકલો યુગ્મન જ હોય કે યુગ્મન જ પછીની અવસ્થા હોય એટલે કે 8 કોષો સુધીની હોય તો જ આપણે એને ફેલોપિયન ટ્યુબમાં એટલે કે અંડવાહિનીમાં મૂકી શકીએ, જેને આપણે ZIFT કહ્યું, ઝિફ્ટ કહેવાય. જો 8 કરતાં વધુ કોષો થઈ જાય તો આપણે એને અંતઃગર્ભાશય સ્થળાંતરણ ઇન્ટ્રા યુટ્રાઇન ટ્રાન્સફર આઈયુટી તરીકે ઓળખવામાં આવે છે અને ગર્ભાશયમાં મૂકવું પડે સીધે. જે સ્ત્રીઓની અંદર ગર્ભધારણની સમસ્યા હોય છે એ સહાયતા માટે ઇન વિવો ફલન એટલે કે ઇન વિવો એટલે સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજન કરવામાં આવે છે અને ભ્રૂણને પણ સ્થળાંતરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે સમજી લો, જે લોકોને ફલનની તકલીફ હોય છે, ધ્યાન રાખજો આની અંદર, ફલનની તકલીફ હોય એ પછી સ્ત્રીના જનનકોષમાં પ્રોબ્લેમ હોય કે પછી પુરુષના જનનકોષમાં પ્રોબ્લેમ હોય તો એ બંને માટે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન અને ભ્રૂણ સ્થળાંતરણની પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ. બરાબર, પણ જેને ફલનની તકલીફ નથી પણ ગર્ભધારણની તકલીફ છે તો ફલન તો સ્ત્રીના શરીરની અંદર જ થવા દેવાનું, પણ એમાંથી પછી ભ્રૂણને બહાર કાઢી દેવાનો અને ભ્રૂણ પછી અન્ય સ્થાને ટ્રાન્સફર કરી દેવાનો. બીજો એક એવો કિસ્સો છે કે જ્યાં સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટે યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે, તો એમના માટે એક અન્ય પદ્ધતિ અપનાવાય છે કે જેમાં દાતામાંથી અંડકોષ લઈ અને સ્ત્રીની અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવાનો. હવે જુઓ કે જે સ્ત્રી અંડકોષો પેદા નથી કરી શકતી, કુદરતી એવી કોઈ ખામી છે,
કે અંડપિંડની અંદર અંડકોષ સર્જાઈ શકતો નથી. તો એવી સ્ત્રીની અંદર શું કરવામાં આવે છે કે કોઈ બીજી અન્ય દાતા સ્ત્રીનો અંડકોષ લઈ અને એ સ્ત્રીની અંડવાહિનીમાં નાખી દેવાનો. તો એ પ્રક્રિયાને કહેવાય ગિફ્ટ. GIFT. જી મીન્સ ગેમેટ, ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. પેલું આપણે ઝાયગોટ કરતા હતા એટલે ZIFT કીધું. આને આપણે GIFT કહીશું, ઝિફ્ટ એન્ડ ગિફ્ટ કરવામાં આવે છે. અને પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિ છે આંતરકોષીય શુક્રકોષ નિક્ષેપણ, સાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, કે જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. બરાબર. એટલે પ્રયોગશાળામાં શું કરવામાં આવે, એક બીજી આ સિસ્ટમ છે કે અંડકોષની અંદર સીધો શુક્રકોષ ઇન્જેક્શનથી નાખી દેવાનો હોય છે, દાખલ કરવામાં આવે છે. એક આ પણ પદ્ધતિ છે જેને ICSI તરીકે ઓળખવામાં આવે છે. વંધ્યતા કે અફળદ્રુપતા એ પુરુષ સાથીની સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોય, કદાચ એવું પણ હોય, અથવા તો સ્ખલનની અંદર શુક્રકોષોની સંખ્યા ખૂબ ઓછી હોય, તો એના માટે કૃત્રિમ વીર્ય સેચન અથવા તો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરવામાં આવે છે. એટલે અન્ય આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે કે સિમેન જે છે, વીર્ય જે છે, પતિમાંથી અથવા તો સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે, જેમાં કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં અથવા તો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, જેને IUI અંતઃગર્ભાશય વીર્ય સેચન પણ કહેવાય છે. કે જે સિમેન છે એ જનનકોષમાં દાખલ નથી થઈ શકતું, કદાચ એવું છે, અથવા તો એમાં વિક્ષેપ છે કોઈ પણ જાતનો, તો ઇન્જેક્શન દ્વારા સ્ત્રીના પ્રજનન માર્ગમાં આ શુક્રકોષોને દાખલ કરવામાં આવે છે. તો આ બધી વ્યંધત્વ નિવારણ માટેની કેટલીક પદ્ધતિઓ છે. એમાં પૂર્ણ નામ સાથે યાદ રાખવાનું છે. બરાબર. ફરીથી એક વખત સમજી લો. ZIFT એટલે ઝાયગોટ આપણે ટ્રાન્સફર કરીએ છીએ ફેલોપિયન ટ્યુબમાં, અને GI એટલે ગેમેટ આપણે ટ્રાન્સફર કરીએ છીએ. ગેમેટ એટલે જનન કોષો. બરાબર. ઓકે. તો આટલા બધા આપણે વિકલ્પો જોયા કે વંધ્યીકરણ અથવા તો અફળદ્રુપતા જેમાં હોય એમને એ દંપતીને બાળક પ્રાપ્ત થઈ શકે છે. ઘણા બધા આપણે વિકલ્પો જોયા, પણ આ બધી જ પદ્ધતિમાં બહુ નિષ્ણાતોની જરૂરિયાત પડતી હોય છે. વિશિષ્ટ નિષ્ણાતો જોઈએ, મોંઘા સાધનો જોઈએ, ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂરિયાત હોય છે. એટલે આ સવલતો હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રોમાં ઉપલબ્ધ છે, અને દેખીતી રીતે આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને જ પરવડતો હોય છે, કારણ કે આમાં ખર્ચો પણ એટલો થાય, મેડિકલ જે નિષ્ણાતો હોય એ પણ જૂજ પ્રમાણમાં જ છે, એટલે દરેકને આર્થિક રીતે પણ ન પરવડી શકે. એટલે આ પદ્ધતિઓને અપનાવવામાં ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો પણ અડચણરૂપ બનતા હોય છે, કારણ કે જે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહ્યું તો એમાં જો મેલ પાર્ટનરની પાસે શુક્રકોષો જો નહીં હોય તો દાતા શુક્રકોષો અન્ય વ્યક્તિમાંથી શુક્રકોષો લેવા પડે. જો સ્ત્રી અંડકોષો ઉત્પન્ન ન કરી શકતી હોય તો દાતા અન્ય સ્ત્રીનો અંડકોષ ઉપયોગમાં લેવો પડે. બરાબર. એટલે સામાજિક પરિબળો પણ એમાં ઇફેક્ટ થતા હોય છે. આ બધી પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય તો સંતાન પ્રાપ્તિ જ છે. એટલે આપણે બુકમાં લખ્યું છે કે એડોપ્ટેશન, કોઈ નિરાધાર બાળકને એડોપ્ટ કરીને કાનૂની રીતે લઈ શકાય છે, એ રીતે પણ બાળક પ્રાપ્તિ થઈ શકે છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. આની અંદર જે છે એ પહેલું તો સામાજિક, જે સમાજની અંદર પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે શું એ સમજવાનું છે. બીજું MTP, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, એ મુદ્દો ઘણી વખત પૂછાયો છે બોર્ડમાં. પછી વ્યંધ્યીકરણનું જે જોઈએ છે, વ્યંધ્યીકરણ માટેની જે આ બધી ઝિફ્ટ છે, ગિફ્ટ છે, બરાબર, અને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન છે, આ બધી પદ્ધતિઓ પણ પૂછાય છે. સૌથી વધુ જો પ્રશ્ન પૂછાયો હોય તો આ છેલ્લો જે આપણે ચર્ચા કર્યો એ, કે અફળદ્રુપતા નિવારણ માટે આપણે શું કરી શકીએ. એના પછી અગાઉ જે આપણે જોયું કે ભાઈ વસ્તી નિયંત્રણના સાધનો તરીકે, તો વસ્તી નિયંત્રણના સાધનો પણ પૂછાઈ ચૂકેલા છે બોર્ડની પરીક્ષામાં. ઓકે.